દુનિયાની સૌથી જૂની અને મહાન સંસ્કૃતિઓમાંની એક એટલે કે ભારત. એની હજારો વર્ષોની આ લાંબી અને રસપ્રદ કહાણીને ચાલો આપણે થોડી જ મિનિટોમાં સમજવાની કોશિશ કરીએ. ખબર છે, ભારતનો ઇતિહાસ ખાલી તારીખોની એક લાંબી લાઈન નથી. ના, એ તો વિચારો, સંસ્કૃતિઓ અને મોટા મોટા સામ્રાજ્યોનો એક જીવતો જાગતો પ્રવાહ છે. અને એની આ જ ઊંડાઈ અને વિવિધતા એને દુનિયાના સૌથી આકર્ષક ઇતિહાસોમાંથી એક બનાવે છે. આપણી આ સફર મુખ્યત્વે 4 મોટા તબક્કાઓમાંથી પસાર થશે. શરૂઆત કરીશું પ્રાગૈતિહાસિક પાયાથી, પછી જોઈશું પ્રાચીન સામ્રાજ્યોનો વૈભવ, ત્યારબાદ મધ્યકાલીન યુગના પરિવર્તનો અને છેલ્લે આધુનિક ભારતનો ઉદય. તો ચાલો આપણી કહાનીની શરૂઆત કરીએ એકદમ પાયાથી, એ સમયથી જ્યારે ભારતીય ઉપમહાદ્વીપમાં સંસ્કૃતિના પહેલા બીજ રોપાઈ રહ્યા હતા. વિચારો એ સમય વિશે, જ્યારે લખવાની કળા પણ નહોતી શોધાઈ. જીવન કેવું હશે? બસ ટકી રહેવાની એક લડાઈ. શરૂઆતમાં લોકો પથ્થરના મોટા ઓજારોથી શિકાર કરતા. સમય જતાં આ ઓજારો વધુ સારા અને નાના બન્યા. પણ ખરી ક્રાંતિ, જેને આપણે ગેમ ચેન્જર કહી શકીએ, એ ત્યારે આવી જ્યારે માણસે ખેતી અને પશુપાલન શીખ્યું. બસ આ એક જ શોધે ભટકતા જીવનને સ્થાયી વસાહતોમાં ફેરવી દીધું. હવે જરા કલ્પના તો કરો. આજથી લગભગ 4,500 વર્ષ પહેલાં સિંધુ નદીના કિનારે એક એવી શહેરી સંસ્કૃતિ હતી જે ખૂબ જ વિકસિત હતી. હડપ્પા અને મોહેન્જો-દડો જેવા શહેરોમાં એકદમ સીધા રસ્તા, પાકી ઈંટોના મકાનો અને અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ હતી. એ સમય માટે તો આ બધું વિચારવું પણ લગભગ અશક્ય હતું. સિંધુ ઘાટીની સંસ્કૃતિના અંત પછી ભારત એક નવા યુગમાં પ્રવેશ્યું. આ યુગ હતો નવા વિચારોના જન્મનો અને મોટા મોટા સામ્રાજ્યોના ઉદયનો, જેણે આવનારા સમય માટે દેશનો પાયો નાખ્યો. આ એ જ સમયગાળો છે જ્યારે વેદોની રચના થઈ, જે જ્ઞાન અને પરંપરાઓના પવિત્ર ગ્રંથો મનાય છે. અને આની સાથે જ સમાજનું એક નવું માળખું બન્યું, જેની અસર આવનારા હજારો વર્ષો સુધી ભારતીય સમાજ પર રહી. પછી આવે છે મૌર્ય સામ્રાજ્યના મહાન સમ્રાટ અશોક. કલિંગનું યુદ્ધ એટલું ભયાનક હતું કે તે પછી એમનું હૃદય પરિવર્તન થઈ ગયું. એમણે હિંસાનો માર્ગ છોડી દીધો અને ધમ્મવિજયની નીતિ અપનાવી, જેનો મતલબ હતો તલવારથી નહીં પણ ધર્મ અને કરુણાથી લોકોના દિલ જીતવા. આ ઇતિહાસની એક અનોખી ક્ષણ હતી. આજે વૈચારિક પ્રગતિ હતી, એ ગુપ્ત વંશના શાસન દરમિયાન એના શિખર પર પહોંચી. આ સમયને ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે કલા, સ્થાપત્ય, સાહિત્ય અને ખાસ કરીને વિજ્ઞાન અને ગણિતમાં જબરદસ્ત વિકાસ થયો. અને આ સુવર્ણ યુગની દુનિયાને સૌથી મોટી ભેટ કઈ હતી ખબર છે? શૂન્ય. હા, ઝીરો. આ કોઈ નાની સૂની શોધ નહોતી હો. એણે ગણિત અને વિજ્ઞાનનો આખો ચહેરો જ બદલી નાખ્યો. આજે આપણે જે પણ ટેકનોલોજી વાપરીએ છીએ, એનો પાયો ક્યાંક ને ક્યાંક આ શોધમાં જ રહેલો છે. સારું, તો હવે આપણે ઇતિહાસના એક એવા વળાંક પર આવીએ છીએ જ્યાં નવા શાસકો આવ્યા, નવી સંસ્કૃતિઓ એકબીજામાં ભળી અને એક નવું જ ભારત ઘડાયું. આ સમયગાળામાં મુખ્યત્વે 2 મોટી તાકાતોનો દબદબો રહ્યો. પહેલા આવી દિલ્હી સલ્તનત, જેણે સદીઓ સુધી ઉત્તર ભારત પર રાજ કર્યું. અને એના પછી આવ્યું ભવ્ય મુગલ સામ્રાજ્ય, જેમણે લગભગ આખા ભારતીય ઉપમહાદ્વીપને એક તાંતણે બાંધ્યું. મુઘલ બાદશાહોમાં પણ દરેકની પોતાની એક અલગ ઓળખ હતી. જેમ કે અકબર, જે એમની ધાર્મિક સહિષ્ણુતાની નીતિ માટે જાણીતા બન્યા, તો શાહજહાં, એમને કલા અને સ્થાપત્યનો જબરજસ્ત શોખ હતો, અને ઔરંગઝેબ, જેમણે સામ્રાજ્યને સૌથી વધુ વિસ્તાર્યો, પણ એમની કેટલીક કડક નીતિઓ પાછળથી સમસ્યાઓનું કારણ પણ બની. અને જ્યારે મુઘલ યુગની વાત થાય ત્યારે તાજમહેલને કેવી રીતે ભૂલી શકાય? શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં બંધાવેલી આ ઇમારત, એ ખાલી એક કબર નથી, એ તો પ્રેમ અને સ્થાપત્ય કળાનું એક અમર પ્રતીક છે. મુગલ સામ્રાજ્યના પતન પછી ભારતની ધરતી પર યુરોપિયન શક્તિઓનું આગમન થયું, અને અહીંથી શરૂ થઈ આઝાદી માટેની એક લાંબી અને ખૂબ જ કઠિન લડાઈની ગાથા. આ શાસનની શરૂઆત થઈ 1757માં પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત સાથે. પછી 1857નો મોટો વિદ્રોહ થયો, અને એના પછી શાસન સીધું બ્રિટનની સરકારના હાથમાં ગયું, જે 1947 સુધી ચાલ્યું. પણ આ લડાઈમાં ભારતે દુનિયાને એક એવું શક્તિશાળી હથિયાર આપ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, અને એ હતું અહિંસા. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં
અહિંસક પ્રતિકાર એ બ્રિટિશ સામ્રાજ્ય સામેની લડાઈનું સૌથી મોટું બળ બન્યું. અલબત્ત આ આઝાદીની લડાઈ કોઈ એક વ્યક્તિની નહોતી. સત્યાગ્રહ અને અસહકાર જેવા આંદોલનોમાં લાખો લોકો જોડાયા. મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ આવા તો કેટલાય નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ સંઘર્ષમાં પોતાનું સર્વસ્વ આપી દીધું. અને દાયકાઓના સંઘર્ષ, બલિદાનો અને અથાક મહેનત પછી આખરે એ ઐતિહાસિક દિવસ આવી જ ગયો. 15 ઓગસ્ટ 1947, જે દિવસે ભારતે આઝાદીનો સૂરજ જોયો. પણ આઝાદી એક મંઝિલ નહોતી. એ તો એક નવી સફરની શરૂઆત હતી. હવે સૌથી મોટો પડકાર હતો દુનિયાની સૌથી મોટી લોકશાહીનું નિર્માણ કરવાનો. આ ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ કામનું નેતૃત્વ કર્યું ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. એમણે અને એમની સમિતિએ રાત દિવસ એક કરીને ભારત માટે એક એવું બંધારણ તૈયાર કર્યું જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના આદર્શો પર ટકેલું છે. અને પછી 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ અમલમાં આવ્યું. તે દિવસથી ભારત એક સંપૂર્ણ સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય બન્યું. તો એક નજરમાં આપણે શું જોયું? સિંધુ ઘાટીના આયોજનબદ્ધ શહેરોથી શરૂ થયેલી સફર મૌર્ય અને ગુપ્ત જેવા ભવ્ય સામ્રાજ્યોમાંથી પસાર થઈ મધ્યકાળમાં સંસ્કૃતિઓના સંગમની સાક્ષી બની આઝાદી માટેનો લાંબો સંઘર્ષ લડ્યો અને છેવટે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો. આ આખી સફર આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. હજારો વર્ષોના ઇતિહાસ, પડકારો અને સિદ્ધિઓનો આટલો ભવ્ય વારસો. આ વારસાના પાયા પર ઊભેલા ભારતનું ભવિષ્ય કઈ દિશામાં જશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?